डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના મ્યુચ્યુઅલ ફંડ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે હાલમાં જે મ્યુચ્યુઅલ ફંડનો ખ્યાલ છે તે ઝડપથી વિકાસ પામી રહ્યો છે. આધુનિક વિશ્વમાં રોકાણકારો માટે ખૂબ પ્રચલિત અને પસંદગીનું રોકાણ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો રાઇટ નાઉ મ્યુચ્યુઅલ ફંડનો જે ખ્યાલ છે તે ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યો છે અને અત્યારે હાલમાં રોકાણકાર માટે ખૂબ જ પ્રચલિત અને પસંદગીનું રોકાણ હોય તો તે મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનો જે સ્વીકાર છે એ ફક્ત જાહેર ક્ષેત્રની બેન્કો જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રની બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા પણ તેનો ખ્યાલ સ્વીકૃતિ પામ્યો છે. આ મ્યુચ્યુઅલ ફંડનો ખ્યાલ છે તે કોઈ તદ્દન નવો ખ્યાલ નથી. તેનું ચાલક બળ શું છે તો સલામતીનો સિદ્ધાંત છે. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થકી નાના રોકાણકાર પણ મોટી કંપનીમાં પ્રવેશ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મ્યુચ્યુઅલ ફંડની પ્રસ્તાવનાની. હવે આપણે આગળ તેનો અર્થ જોઈએ. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો અહીંયા સરળ શબ્દોમાં શું કહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે નાના રોકાણ પાસેથી તેમની બચત એકઠી કરીને સરકારી જામીનગીરી કે કોર્પોરેટ સિક્યુરિટીમાં રોકાણ કરી ડિવિડન્ડ અને વ્યાજની કમાણી કરવી. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શું તો નાના રોકાણકાર પાસેથી તેમની બચત એકઠી કરીને સરકારી જામીનગીરી કે કોર્પોરેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરવું અને ડિવિડન્ડ અને વ્યાજની કમાણી કરવી. તો મ્યુચ્યુઅલ ફંડ શું છે તો સામાન્ય શબ્દોમાં કહીએ તો મ્યુચ્યુઅલ ફંડ એક સંસ્થા છે જે જનરલી શું કરે છે તો નાના રોકાણકાર પાસેથી તેમની બચત એકઠી કરે છે. તો અલગ અલગ રોકાણકારો પાસેથી તેમની બચત એકઠી કરવામાં આવે છે જેથી મોટું ભંડોળ થાય છે અને આ ભંડોળનું રોકાણ શામાં કરવામાં આવે છે તો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાં કરવામાં આવે છે. અલગ અલગ કંપનીના શેર, ડિબેન્ચર છે, બોન્ડ છે વગેરેમાં કરવામાં આવે છે અને એમ કરીને જે રોકાણકારો છે તેમને ઇષ્ટતમ વળતર આપવામાં આવે છે. તો શું આ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શું તો નાના રોકાણકાર પાસેથી તેમની બચત એકઠી કરીને સરકારી જામીનગીરી કે કોર્પોરેટ સિક્યુરિટીમાં રોકાણ કરી ડિવિડન્ડ અને વ્યાજની કમાણી કરવી. તો આ વાત થઈ મ્યુચ્યુઅલ ફંડના અર્થની. હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ. તો મ્યુચ્યુઅલ ફંડની વ્યાખ્યા શું છે તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મ્યુચ્યુઅલ રેગ્યુલેશન એક્ટ 1993 મુજબ મ્યુચ્યુઅલ ફંડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. મ્યુચ્યુઅલ ફંડ એ પ્રાયોજક દ્વારા ટ્રસ્ટના માળખામાં સ્થાપિત કરેલું ભંડોળ છે જેમાં ટ્રસ્ટી એક અથવા વધુ યોજનાઓ હેઠળ જાહેર જનતાની યુનિટ વેચે છે. આ નિયમ અનુસાર સિક્યુરિટીમાં રોકાણ કરી નાણાં ઊભા કરે છે. તો અહીંયા આપણને મ્યુચ્યુઅલ ફંડની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો એ વ્યાખ્યા કોના દ્વારા છે તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા છે. એના મ્યુચ્યુઅલ રેગ્યુલેશન એક્ટ 1993 મુજબ મ્યુચ્યુઅલ ફંડની વ્યાખ્યા આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે તો મ્યુચ્યુઅલ ફંડ એ પ્રાયોજક દ્વારા ટ્રસ્ટના માળખામાં સ્થાપિત કરેલું ભંડોળ છે જેમાં ટ્રસ્ટી એક અથવા વધુ યોજનાઓ હેઠળ જાહેર જનતાની યુનિટ વેચે છે. આ નિયમ અનુસાર સિક્યુરિટીમાં રોકાણ કરીને તે નાણાં ઊભા કરે છે. તો આ વાત થઈ મ્યુચ્યુઅલ ફંડની. તો અહીંયા મ્યુચ્યુઅલ ફંડનો અર્થ જે આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ એ મુજબ શું છે તો નાના રોકાણકાર પાસેથી બચત એકઠી કરવામાં આવે છે અને તેનું ભંડોળમાં રૂપાંતર કરીને પછી જે અલગ અલગ સિક્યોરિટીઝ છે જેમ કે વિવિધ કંપનીના શેર છે, પછી ડિબેન્ચર છે, બોન્ડ છે વગેરેમાં તેમનું રોકાણ કરીને આ જે રોકાણકારો છે તેમને ઇષ્ટતમ વળતર આપવામાં આવે છે. તો બુંદ બુંદ કા દરિયા કહેવતને તે સાર્થક કરે છે. સપોઝ એક સ્મોલ બચતકાર છે, એક નાનો બચતકાર છે જેમણે પોતાની 1000 રૂપિયાની બચત આપી છે અને આ 1000 રૂપિયાની બચતનું મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે તો એકઠી કરે છે અને આવા અનેક પ્રકારના આવા જે અલગ અલગ નાના રોકાણકાર હોય છે, સપોઝ એ લોકો બધા હજાર રૂપિયા આપે તો એમ કરીને મોટું ભંડોળ ઊભું કરવામાં આવે છે અને આ જે ભંડોળ બને છે તેનું વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે અને આ રીતે કરીને જે બધા રોકાણકારો છે મ્યુચ્યુઅલ ફંડ એમને શું આપે છે તો તેમને ઇષ્ટતમ વળતર પ્રોવાઈડ કરે છે. તો મ્યુચ્યુઅલ ફંડનો કન્સેપ્ટ આ છે અને તેની વ્યાખ્યા આ મુજબ આપણે ચર્ચા કરી એ મુજબ થઈ છે.
હવે આપણે મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો કયા કયા છે? તો મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોમાં સૌથી પહેલું છે ચોક્કસ સમયગાળા માટેનું ફંડ અને સતત ચાલુ રહેતું ફંડ. તો ચોક્કસ સમયગાળા માટેનું ફંડની વાત કરીએ તો ચોક્કસ સમયગાળો, અહીંયા લખેલું છે વર્ડ ચોક્કસ. તો અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેનો જે સમયગાળો હોય છે તે પણ નિશ્ચિત હોય છે અને જે નાણાંનું રોકાણ કરવામાં આવે છે તે પણ નિશ્ચિત હોય છે. તેથી તેને ચોક્કસ સમયગાળા માટેનું ફંડ કહેવામાં આવે છે. અને બીજું શું છે? સતત ચાલુ રહેતું ફંડ. તો જે સતત ચાલુ રહેતું ફંડ છે તે એના કરતાં ઓપોઝિટ છે. એના કરતાં એટલે કે ચોક્કસ સમયગાળા માટેના ફંડ કરતાં ઓપોઝિટ છે. જે સતત ચાલુ રહેતું ફંડ છે તેમાં રોકાણ કરવા માટેનો સમયગાળો પણ નિશ્ચિત હોતો નથી અને રોકાણ કરવા માટેની જે રકમ હોય છે તે પણ નિશ્ચિત હોતી નથી. 1964ના વર્ષમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અમલમાં મૂકેલી જે યોજના છે તે આ પ્રકારની છે. તેમાં લક્ષ્યાંકિત રકમની દ્રષ્ટિએ અને સતત સમયગાળાની દ્રષ્ટિએ તે સતત ચાલુ રહેતું ફંડ છે. આમ વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ સમયગાળા માટેનું ફંડ એટલે કે શું? તો જેમાં રોકાણ કરવા માટેનો સમયગાળો પણ નિશ્ચિત હોય છે અને રોકાણની રકમ પણ નિશ્ચિત હોય છે, એટલે કે ચોક્કસ હોય છે. તેથી તેને ચોક્કસ સમયગાળા માટેનું ફંડ કહે છે. જ્યારે સતત ચાલુ રહેતું ફંડની વાત કરીએ તો સતત ચાલુ રહેતા ફંડમાં તમારી જે રોકાણ કરવા માટેનો સમયગાળો છે તે પણ અનિશ્ચિત હોય છે અને જે રકમનું રોકાણ કરવામાં આવે છે તે પણ અનિશ્ચિત હોય છે. તેથી તેને સતત ચાલુ રહેતું ફંડ પણ કહેવામાં આવે છે. બીજો મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર છે આવકલક્ષી ફંડ. તો બીજો મ્યુચ્યુઅલ ફંડનો જે પ્રકાર છે આવકલક્ષી ફંડ. તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ્ય શું હોય છે? તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારોની નિયત સમયના અંતરે આવકની વહેંચણી કરવાનો હોય છે. જેથી આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ક્યાં કરવામાં આવે છે? તો નિશ્ચિત આવક આપતી જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવે છે કે જેથી રોકાણકારોને નિશ્ચિત સમયના અંતરે યોગ્ય આવકની વહેંચણી થઈ શકે. ત્રીજો પોઈન્ટ છે વૃદ્ધિલક્ષી ફંડ. તો ત્રીજો પોઈન્ટ છે વૃદ્ધિલક્ષી ફંડ. તો આ પ્રકારનું જે મ્યુચ્યુઅલ ફંડ છે તેમનું ઉદ્દેશ્ય શું હોય છે? તો રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે રોકાણ કર્યું છે તેના મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો હોય છે. તો એના માટે આ કંપની ક્યાં રોકાણ કરે છે? તો કંપનીના શેરોમાં રોકાણ કરે છે. ધેન પોઈન્ટ નંબર 4, સમતોલ ફંડ. તો સમતોલ ફંડની વાત કરીએ તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં શેર અને બોન્ડ બંનેમાં રોકાણ કરવામાં આવે છે. તેથી તેને સમતોલ ફંડ કહે છે. તો જ્યારે માર્કેટની પરિસ્થિતિ આશાસ્પદ હોય છે તો એ વખતે શેરમાં રોકાણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે નુકસાન થવાની શક્યતા હોય છે એ વખતે ક્યાં રોકાણ કરવામાં આવે છે? તો બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે. આમ જે સમતોલ ફંડ છે તેમાં શેર અને બોન્ડ છે બંનેમાં રોકાણ કરવામાં આવતું હોય છે. ધેન પોઈન્ટ નંબર 5 છે મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ. મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એવા પ્રકારનું ફંડ કે જેમાં રોકાણ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે. તો અહીંયા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ છે? તો આગળ આપણે ભણ્યા જ છે આગળના એકમમાં કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ છે? તો કોલ મની છે, નોટિસ મની છે, ટ્રેઝરી બિલ્સ છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે વગેરે જેવી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ પ્રકારનું જે ફંડ છે તે ઓપન એન્ડેડ છે, એટલે કે તે સતત ચાલુ રહેતું ફંડ છે. પછી છઠ્ઠા પ્રકારનો ફંડ કયું છે? તો કરવેરા રાહત માટેના ફંડ. તો કરવેરા રાહત માટેના ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડના આ પ્રકારનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કરવેરામાં રાહત આપવાનું છે. અને આના માટે એક્ઝામ્પલ શું છે? તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને જીવન વીમા નિગમ. તો આ પ્રકારના ફંડ શાના માટે સ્થાપના કરવામાં આવે છે? તો આ પ્રકારના ફંડની સ્થાપના જેના માટે કરવામાં આવે છે કે જેથી રોકાણકારોને કરવેરામાં રાહત આપી શકાય. પછી નેક્સ્ટ છે ઇક્વિટી ફંડ. તો ઇક્વિટી ફંડની વાત કરીએ તો આ પ્રકારના ફંડમાં રોકાણ ક્યાં કરવામાં આવે છે? તો આ પ્રકારના ફંડમાં રોકાણ કંપનીના શેરમાં કરવામાં આવે છે. આ પ્રકારના ફંડમાં રોકાણકારોએ વધુ જોખમનો સામનો કરવો પડે છે. અપેક્ષિત મૂડી વધારો એક્સપેક્ટ કરે છે, જેના કારણે તેમને જોખમનો વધુ પ્રમાણમાં સામનો કરવો પડે છે. ધેન પોઈન્ટ નંબર 8, બોન્ડ ફંડ. તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં શું કરવામાં આવે છે? તો રોકાણ નિશ્ચિત આવક આપતી જામીનગીરી જેમ કે ડિબેન્ચર છે અને બોન્ડ વગેરેમાં કરવામાં આવે છે. ઇક્વિટી ફંડની કમ્પેરિઝનમાં અહીંયા જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ધેન 9મા પ્રકારનો ફંડ કયો છે? તો વિભાગીય ક્ષેત્રીય ફંડ છે. તો વિભાગીય ક્ષેત્રીય ફંડની વાત કરીએ તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ક્યાં કરવામાં આવે છે? તો ચોક્કસ ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આ ચોક્કસ ક્ષેત્રોની વાત કરીએ તો તે કયા કયા હશે? તો ખનિજ તેલ છે, ગેસ છે, પછી સોનું છે, ચાંદી છે વગેરે જેવા ક્ષેત્રોમાં તેનું રોકાણ કરવામાં આવતું હોય છે. અને આ પ્રકારના રોકાણની વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં આ પ્રકારનું રોકાણ વધુ જોવા મળે છે. ધેન
10મા નંબરનું મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર છે આવક અને વૃદ્ધિ ફંડ. અહીંયા બંને વર્ડ્સ છે, આવક અને વૃદ્ધિ. તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડનો હેતુ શું હોય છે? તો તેમને આવક આપવાનો હોય છે અને સાથે સાથે એમનું જે રોકાણનું મૂલ્ય છે તેમાં વૃદ્ધિ કરવાનો પણ હોય છે. તેથી તેને આવક અને વૃદ્ધિ ફંડ કહે છે. તો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ક્યાં કરવામાં આવશે? તો રોકાણકારોને નિયમિત આવક મળતી રહે અને આની સાથે સાથે તેમનું જે રોકાણ મૂલ્ય છે તેમાં વૃદ્ધિ પણ થતી રહે તેવી જગ્યાએ તેનું રોકાણ કરવામાં આવતું હોય છે. પછી 11મા નંબરનો પ્રકાર છે અન્ય પ્રકારના ફંડ. તો અન્ય પ્રકારના આ ફંડની વાત કરીએ તો અન્ય પ્રકારના મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં લીવરેજ ફંડ છે, ડ્યુઅલ ફંડ છે, સૂચકાંક ફંડ છે, ફંડોના ફંડ છે વગેરે જેવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે જનરલી બ્રિટન દેશની કંપનીમાં થતા હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત થઈ છે મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોની. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડનું મહત્ત્વ સમજીએ. તો મ્યુચ્યુઅલ ફંડની મહત્ત્વની વાત કરીએ તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ, મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકાર માટે ખૂબ જ લાભદાયી છે જેમને પ્રત્યક્ષ મૂડી રોકાણ કરતી વખતે કેટલાક અંતરાયો ઉદ્ભવતા હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડ કેવા રોકાણકારો માટે ખૂબ લાભદાયી છે? તો જેમને પ્રત્યક્ષ મૂડી રોકાણ કરતી વખતે કેટલાક અંતરાયો હોય છે. જેમ કે કોઈ નાનું રોકાણકાર હોય છે તો તેમની બચત પણ ખૂબ જ નાના પ્રમાણમાં હોય છે. તેથી તે શેર બજાર છે તેની સુવિધાનો લાભ લઈ શકતો નથી. આ સિવાય તમે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ ત્યારે દલાલોની દલાલી ચૂકવવી પડતી હોય છે. તો નાના રોકાણકારો માટે એ વખતે પોસિબલ નથી હોતું કે દલાલીનો ખર્ચો ઉઠાવી શકે. પછી જેમને નિષ્ણાંતોની સેવા પણ પોસાતી ન હોય, કારણ કે નાના રોકાણકારો છે તેમને આ બધી સેવા કોસ્ટલી લાગતી હોય છે. ઘણા બધા રોકાણકારો પાસે માર્કેટની કોઈ અપડેટ હોતી નથી, તેઓ માર્કેટથી અજાણ હોય છે, અનભિજ્ઞ હોય છે. તો આવા જે પ્રકારના રોકાણકારો છે એ બધા માટે મ્યુચ્યુઅલ ફંડ શું છે? તો તે ખૂબ જ લાભદાયી છે. પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ મારફત નાના રોકાણકારોનું ભંડોળ એકત્રિત કરવામાં આવે છે જેથી વૈવિધ્ય સફળ પોર્ટફોલિયો બનાવીને રોકાણ કરી શકાય. તો મ્યુચ્યુઅલ ફંડ મારફતે શું કરવામાં આવે છે? તો આપણે અર્થમાં અગાઉ ચર્ચા કરી એ મુજબ જે નાના રોકાણકારો છે તેમની બચત એકત્રિત કરવામાં આવે છે અને પછી જે ભંડોળ ઊભું થાય છે તેનું વૈવિધ્ય સફળ પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે જેથી જે રોકાણકારો છે તેમને ઇષ્ટતમ વળતર આપી શકાય. ધેન નંબર 3, મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોખમનું તત્વ તો રહેલું જ છે અને ક્યારેક કઈ કંપનીમાં નાણાં ડૂબી જાય એ તો સમય જ નક્કી કરે, પણ મ્યુચ્યુઅલ ફંડ એક સમતોલ પોર્ટફોલિયો બનાવે છે જેના પરિણામે જોખમનું તત્વ ઘટે છે. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોખમનું તત્વ તો છે જ અને કઈ કંપનીના નાણાં ક્યારે ડૂબી જશે એની શ્યોરિટી કોઈ આપણને આપી શકતું નથી, એ તો સમય જ નક્કી કરે છે. પણ આમ છતાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં શું કરવામાં આવે છે કે જે ભંડોળ હોય છે તેનું વૈવિધ્ય સફળ પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે અને આ પોર્ટફોલિયો એક સમતોલ પોર્ટફોલિયો મેન્ટેન કરવાનો ટ્રાય કરવામાં આવે છે જેના પરિણામે બીજી બધી જગ્યા કરતાં અહીંયા જોખમનું તત્વ થોડું ઓછું હોય છે. ધેન પોઈન્ટ નંબર 4, મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણકારોને સલામતી અને તરલતાનો પણ લાભ મળે છે. અહીંયા જે રોકાણકારો છે તેમના નાણાં અલગ અલગ જામીનગીરીઓમાં રોકવામાં આવતા હોય છે, જેમ કે કોઈ કંપનીના ડિબેન્ચર છે, બીજી કંપનીના શેર છે, બોન્ડ છે, એમ કરીને તેમને નાણાંનું અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવતું હોય છે. તેથી તેમાં સલામતી અને તરલતાનો પણ તેમને લાભ મળી રહે છે. પછી નેક્સ્ટ છે ફંડના સંચાલકોએ નક્કી કરેલા ધારાધોરણો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું હોય છે. દરેક દેશમાં આ સંદર્ભે સરકારી નિયમ લાગુ પાડેલ છે જે રોકાણકારોને સલામતીની ખાતરી આપે છે. સો ફંડના સંચાલકો છે, ફંડ જે મેનેજમેન્ટ કરે છે તો તેમને નક્કી કરેલા ધારાધોરણો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું હોય છે અને દરેક દેશમાં આ સંદર્ભે શું હોય છે તો સરકારી નિયમો લાગુ પાડેલ છે જેના કારણે રોકાણકારોને સલામતીની ખાતરી મળી રહે છે. આપણે ભારતમાં વાત કરીએ તો આ અંગેની કામગીરી કોને આપવામાં આવી છે? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બજાવે છે. તો મ્યુચ્યુઅલ ફંડ માટેની માર્ગદર્શિકાઓ છે એ સિક્યુરિટીઝ એન્ડ બોર્ડ ઓફ એક્સચેન્જ ઇન્ડિયાએ લાગુ પાડેલ છે. તો દરેક દેશમાં આવી કોઈ સંસ્થા હોય છે કે જે સરકારી નિયમો અને ધારાધોરણો અને માર્ગદર્શિકાઓ બહાર પાડે છે અને દરેક ફંડના જે સંચાલકો હોય છે તેમને પાલન કરવાનું હોય છે જે રોકાણકારોને સલામતીની ખાતરી આપે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલ રોકાણ પર રોકાણકારોને કેટલાક આવકવેરાના લાભ પણ મળે છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરવામાં આવે છે તેના કારણે જે રોકાણકારો છે તેમને આવકવેરામાં લાભ પણ મળી રહેલ છે. આપણે અત્યારે પ્રકારોમાં જોયું હતું કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના જે ઉદ્દેશ્યથી કરવામાં આવે છે કે જેથી આવકવેરામાં રાહત મળી રહે. સો આ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની આવકવેરામાં પણ આવકવેરાના લાભ માટે પણ ખૂબ જ મદદરૂપ બની રહે છે.
પછી છે કે મ્યુચ્યુઅલ ફંડો પાસે વિશાળ નાણાકીય ભંડોળ હોવાથી તેમને કદના લાભ મળી રહે છે. તેથી તેમનું કાર્યકારી જે ખર્ચ હોય છે તે ઓછું રહેવાથી રોકાણકારો માટે વધુ રકમ ઉપલબ્ધ થઈ રહે છે. તો મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે? તો નાના નાના રોકાણકાર પાસેથી તેમની બચત એકત્ર કરે છે, તો જેના કારણે તેનું વિશાળ ભંડોળ રચાય છે અને આ વિશાળ ભંડોળના કારણે તેમને કદના લાભ મળી રહે છે. તેથી તેમનું જે કાર્યકારી ખર્ચ હોય છે, કદના લાભને કારણે તેમનું કાર્યકારી ખર્ચ ઓછું થાય છે, જેથી રોકાણકારોને વધુ રકમ ઉપલબ્ધ થઈ રહે છે. લાસ્ટ પોઈન્ટ છે મ્યુચ્યુઅલ ફંડના અન્ય લાભોમાં ડિવિડન્ડના પુનઃરોકાણનો વિકલ્પ, મૂડી વૃદ્ધિની શક્યતા, નિયમિત પગાર વગેરેનો સમાવેશ કરી શકાય છે. તો આના સિવાય મ્યુચ્યુઅલ ફંડના અન્ય લાભોની વાત કરીએ તો તે લાભો કયા કયા છે? તો ડિવિડન્ડના પુનઃરોકાણનો વિકલ્પ, પછી મૂડી વૃદ્ધિની શક્યતા, નિયમિત પગાર વગેરેનો સમાવેશ કરી શકાય છે. આમ આ દ્રષ્ટિએ મ્યુચ્યુઅલ ફંડનું મહત્ત્વ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप